મારું એવું માનવું છે ડૉક્ટર ક્યારેય બિઝનેસમેન ના હોય. 100%માં લગભગ 99%માં આપણે બ્લાઇન્ડનેસ રોકી શકીએ રીતે. એટલે એક વ્યક્તિ બીજા 4 જણાને દ્રષ્ટિ આપી શકે. તો ડેથ પછી આઈડિયલી બધાએ પોતાનું આંખોનું દાન કરવું છે. જનરલી મેં છે ને અફઝલ બ્રાન્ચ કેમ ચૂઝ કરી કે જ્યારે તમે તમારું સસ્ટેનેબલ જે કંઈ તમારું ખર્ચા છે એ કાઢી શકો. શકેલી છે ને MBBSથી અટકતું નથી. MBBS ડિગ્રી કર્યા પછી MSMD થવું ખાસ જરૂરી છે. તો જે એ સાયલન્ટ કિલર ઓફ આઈ એટલે આંખને ધીરે 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 મારી નાખે. ગ્લુકોમા શું છે અને એની અસરને કઈ રીતના નિયંત્રણ કરી શકે? બોડીના બીજા અંગોને દાન કરો છો એવી રીતે આંખોનું દાન ઈચ એન્ડ એવરી પર્સને કરવું જ જોઈએ. જે આ એક લેસિક રોગ કે તો સર્જરી છે તે શું છે? 12 લાખ લોકો જામરના લીધે ટોટલી બ્લાઇન્ડ થઈ ગયા છે. અમે જે અમારો આંખનો ગોળો છે 7 ગ્રામનો છે.